ગમ્મતથી જ્ઞાન, ટેલિવિઝન પર શિક્ષણ, રમતથી ભણતર, ઓનલાઈનથી અભ્યાસ। આ દ્રશ્યો જોઈને તમને લાગતું હશે કે આ કોઈ મોંઘીદાટ ફી વસૂલતી ખાનગી શાળા ન હશે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ શહેરની ખાનગી શાળા નહીં, પણ ગ્રામ્ય વિસ્તારની એક સરકારી શાળા છે। આ એક નવો અભિગમ છે જે હાલ રાજ્યના શિક્ષણ જગતમાં સરાહનીય બની ગયો છે। આ પ્રાથમિક શાળા છે સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકાના કાછલ ગામની। શાળાના શિક્ષકોએ પરિસ્થિતિને બદલવા માટે અથાગ મહેનત કરી, છેવટે તેમની મહેનત રંગ પણ લાવી। શિક્ષકોએ વર્ગખંડની સાથે વિદ્યાર્થીઓના અંગ્રેજી વિષયને કઈ રીતે મજબૂત કરી શકાય તે અંગે વિચાર્યું। શાળાના કેમ્પસમાં જ અંગ્રેજી લેખ બનાવી નાવડીઓના માધ્યમથી અંગ્રેજી ગ્રામર શીખવાડી રહ્યા છે। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। અમે જ્યારે ફ્રી પીરિયડ હોય ત્યારે બહાર આવીએ છીએ અને આ રોજના અલગ અલગ સ્પેલિંગ આલ્ફાબેટ મૂકે ત્યારે અમે સ્પેલિંગ લખીએ અને તે મોઢે કરીને પછી સર પૂછે ત્યારે અમે બોલીએ કે વર્ગના વાતાવરણની બહાર એમને કંઈક ફ્લેશ કાર્ડ અથવા તો કોઈ હોડીમાં આપણે અક્ષર મૂકીને જો બાળકોએ અક્ષર નોટમાં લખી લે તો લખ્યા પછી એ લોકો આખો દિવસ એ અક્ષર પરથી સ્પેલિંગ બનાવે છે અને ધીમે ધીમે એ લોકોને સ્પેલિંગ લાંબા સમય સુધી યાદ રહેતા થઈ ગયા છે। અંગ્રેજી શબ્દો વડે વાક્યો બનાવતા ધાર્યું પરિણામ મળ્યું, જે બાદ શિક્ષકોને નવો વિચાર આવ્યો। વિદ્યાર્થીઓ સારી રીતે સમજી શકે એવી વિવિધ ગેમ બનાવી, જે YouTube ચેનલની મદદથી મેળવી વિડીયો અપલોડ કરતા ગયા। વિદ્યાર્થીઓની રુચિ વધતા હવે દર શુક્રવારે ગણિત અને અંગ્રેજી વિષયની ગેમ અપલોડ કરવામાં આવે છે। શાળામાં તો ઠીક, પરંતુ ઘરે જઈને પણ બાળકો શેડ્સ ઓફ લર્નિંગની ચેનલ પર અભ્યાસ કરે છે। એકચ્યુઅલી અમે મહુવા તાલુકાના શિક્ષકોએ ભેગા થઈ શેડ્સ ઓફ લર્નિંગ નામની એક ચેનલ બનાવી છે અને જે અમે વર્ગમાં એક્ટિવિટીઝ કરીએ છીએ, જે ટોપિક શીખવ્યા પછી અલગ અલગ રિવિઝન માટેની પદ્ધતિ હોય છે, તો એને અમે ગેમ બનાવીને એનો વિડીયો બનાવી YouTube પર અપલોડ કરી દઈએ છીએ। દર શુક્રવારે 7 વાગે આ ગેમ્સ પબ્લિક થાય છે અને બાળકો ઘરે જઈને પણ આ બધી ગેમ્સ પોતાના વાલીઓના મોબાઈલમાં જોઈ છે। અમારા સર YouTube ચેનલ પર વિડીયો ઇંગ્લિશ ગેમના વિડીયો મૂકે છે, તે હું ઘરે જઈને અમારા પપ્પાના મોબાઈલમાં YouTube ચેનલ ખોલીને એમાં વિડીયો જોઉં છું અને તેનાથી અમારું ઇંગ્લિશ સારું મજબૂત બને છે અને ઇંગ્લિશમાં જાણવાનું મળે છે। શાળામાં પુસ્તકીય જ્ઞાન સાથે LCD TV પર વિડીયો બતાવીને પણ બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે। અવનવી રીતે શિક્ષણ આપીને અંગ્રેજી માધ્યમનું સ્તર ઊંચું લાવવા માટે પ્રયાસ કરાયો છે। કાછલ પ્રાથમિક શાળાના શિક્ષકોના આ આધુનિક પ્રયોગને તાલુકાના શિક્ષકો પણ અનુસરી રહ્યા છે। YouTubeના આ નવા પ્રયોગમાં મહુવાના એક બાદ એક 30 શિક્ષકો જોડાયા છે, ત્યારે સરકારી પ્રાથમિક શાળાના જાગૃત શિક્ષકોએ શિક્ષણ જગતમાં રચનાત્મક શિક્ષણનો ઉમેરો કરી નવી દિશા આપી છે। જિગ્નેશ મહેતા, TV9 સુરત। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।